મુખ કમલથી વહે રમણ સરસ્વતી ગણધર તણી વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી પાપી તણા દુઃખ પાપને નિવારતી ચીનવાણી મૈયા તુજ કૃપાથી હાય મુજની રમતી ચીનવાણી મૈયા તુજ કૃપાથી હાય મુજની રમણ અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની માયા પૂજ્યવરા મુક્તલી લંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્માના કલ્યાણ માટે આગમોની પ્રરોક્ષણા કરી. આગમમાં જ્ઞાનીઓએ અનંત અનંત ભાવો ભર્યા છે. મારો તમારો આત્મા આ સંસારમાં પરિભ્રમણ કરતો કરતો અત્યારના આ ચાલુ ભવ સુધી પહોંચ્યો, પરંતુ હજુ એ આગમના ભાવો કે રહસ્યો આપણા પલ્લે ના પડતા હોય એવું નથી લાગતું? હે, કેટલીક વાતો એવી છે કે જ્ઞાનીઓએ દોહન કરીને વારંવાર એની એ વાતો આપણા મગજમાં ઠસાવવા માટે વાતો કરી છે, પરંતુ આપણો આત્મા કેવો દીઠો હશે કે એ વાતને હજુ જોઈએ તેવી લક્ષ્યમાં લેતા નથી. આ સંસારમાં મારું તમારું ભવ ભ્રમણ ચાલુ છે, એનું તમને મુખ્ય કારણ શું લાગે છે? તમને પોતાને દરેકને અલગ અલગ હશે માન્યતાઓ, પણ તમારું મનનું કારણ કયું છે કે આપણું ભવભ્રમણ અટકતું નથી? કહેશો, શાના કારણે અટકે છે? આપણું મોક્ષ અટકે છે અને ભવભ્રમણ અટકતું નથી. કારણ શું? કહો ને. હા, તમે કહો. બરાબર. આપણામાં રહેલી ચાર સંજ્ઞા. કઈ સંજ્ઞાઓ? હા, નામ તો આવડે છે. કયા કયા છે? આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા.
આ સંજ્ઞાઓ વિના આપણે ભૂતકાળના અનંત ભવો કર્યા. કયો ભાવ એવો હતો કે આ ચાર સંજ્ઞા આપણી પાસે નહોતી? કયો ભાવ એવો હોય? અત્યારનો આ ભાવ, એની પહેલાનો, અરે અનંત 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 ભવો, મારા ગયા, તમારા ગયા, સૌના ગયા. અને દરેક ભવમાં જીવે સંજ્ઞાઓનું પરિપાલન કર્યું, વારંવાર એ સંજ્ઞાઓને પૂર્ણ કરી. શું કર્યું? સંજ્ઞાઓ જ્યાં સુધી આપણે એની પૂર્તિ કરતા જ જઈએ તો સંજ્ઞાઓને પણ પોષણ તો મળે નહીં. એ આપણી પાસેથી જાય ક્યાંથી? કે અહીં તો મજા છે, મારી ઈચ્છા મુજબ મને પણ મળી રહે છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. સંજ્ઞા એટલે શું? સંજ્ઞા એટલે ઈચ્છાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, અભિલાષાઓ. આ સંજ્ઞાઓનું પોષણ આપણે દિન પ્રતિદિન હજુ પણ કરીએ છીએ, નથી કરતા? જ્યાં સુધી આહાર સંજ્ઞા હશે, વ્યક્તિ તપ કરી શકે ખરા? હા, ભૂખ લાગે એ જુદી વાત છે, તપ કરે તો ભૂખ તો લાગે, પણ ખાવાની જે ઈચ્છા છે એનું નામ આહાર સંજ્ઞા છે. ઘણા ભૂખ્યા રહીને પણ માંસખમણ કરે જ છે ને, એમને ભૂખ ન સતાવતી હોય. ભૂખના કારણે એમના શરીરમાં પરિવર્તનો થતા હશે કે નહીં થતા હોય. આપણા હિનાબેન છઠ કરે છે તો એમને છઠમાં કંઈક તો શરીરમાં અનુભૂતિ તો થતી હશે કે નહીં થતી હોય, અને છતાં કરે છે ને. શા માટે કરે છે? આહાર સંજ્ઞાના તંતુઓને તોડવા માટે. હા, તો જ્યાં સુધી આહાર સંજ્ઞા છે ત્યાં સુધી તપ ધર્મ ન આવે. ભય સંજ્ઞા હોય ત્યાં સુધી ભાવ ધર્મ ન આવે. શું? ભય સંજ્ઞા હોય, ભય સતાવતો હોય ત્યારે ભાવ કેવા? આપણા ભાવ કેવા રહે? તમે સામાયિક લઈને બેઠા, ધ્યાન કરીને બેઠા, કૌશક મુદ્રામાં બેઠા અથવા તો જાપ કરો છો, તે વખતે પણ તમે વિચારો કે અહીંથી કોઈક વ્યક્તિ આવશે અને મને પરેશાન કરશે. જો આવી ભયાકુળ દશા હોય તો તમારા એ જપ, જાપ, તપ, ધ્યાન, સાધના એમાં કેટલો પ્રાણ પુરાય? જ્યાં ભય છે ત્યાં ભાવ ધર્મ થતો નથી. આનાથી આગળ વધીએ. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા એ શિયળ ધર્મ પાળવાના છે. જ્યાં સુધી મૈથુન સંજ્ઞા સતાવતી હોય, વ્યક્તિ શિયળ ધર્મને અપનાવી ન શકે. અને હવે કોણ રહ્યું? દાન, શિયળ, તપ અને ભાવ. હા, તો દાન કોણ ન કરી શકે? જેમનામાં પરિગ્રહની સંજ્ઞા હોય. કઈ સંજ્ઞા? આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને ચોથી છે પરિગ્રહની સંજ્ઞા. પરિગ્રહ એટલે ગ્રહણ કરવું, અને એ પણ એક બાજુથી નહીં. પરી કહેવાય છે ચારે બાજુથી. કહો કે 4 દિશા નહીં, 8 ખૂણા પણ એમાં ગણી લો. ઉર્ધ્વ અને અધો દિશા પણ ગણી લો. 10 દિશાઓમાંથી
જે મળે તે આપણે ગ્રહણ જ કરવું છે. તમારા ઘરમાં તમે સગડી પર કે ગેસ પર એક તેલની કડાઈ મૂકી છે અને એમાં તમે વડા મૂકો, વડા તળો ને, તો વડા મૂકતા જાઓ, એ વડાને તેલ કઈ દિશામાંથી મળશે? એ વડું જેમ બધી દિશાઓમાંથી તેલને ગ્રહણ કરે છે, પરિગ્રહ સંજ્ઞા કેવી છે? આ વડા જેવી જ છે. જ્યાંથી મળે ત્યાંથી મેળવવાનો જ ભાવ છે. એને દાન ધર્મ સૂજે ખરું? આપણે તો વાત કરવી છે. આલોચના કરી રહેલા આપણા આચાર્ય શ્રી મહાન આત્મા છે. કોણ છે? રત્નાકર સુરી. એ ભગવાન સામે કહે છે, હે ભગવાન, આજથી હું મારા અવગુણો આપની પાસે પ્રદર્શિત કરું છું. આપણામાં હોય કે નહીં અવગુણો? હોય, ભરપૂર હોય. આહા, આપણી પાસે તો જથ્થાબંધ છે. હા, તો આચાર્ય શ્રી કહી રહ્યા છે, મેદાન તો દીધું નહીં ને શિયળ પણ પાડ્યું નહીં, તપથી દમી કાયા નહીં, શુભ ભાવ પણ ગાવ્યું નહીં. એ ચાર વેદે ધર્મમાંથી કાંઈ પર પ્રભુ નવ કર્યું, ભ્રમણ નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું. તું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું. શું ન કર્યું આચાર્યશ્રીએ? આચાર્યશ્રીએ ના કર્યું કે આપણે પણ ના કર્યું? તો કહે છે, મેં દાન તો દીધું નહીં, મેં શિયળ પણ પાડ્યું નહીં. દાન દેવા માટે કઈ સંજ્ઞા તૂટવી જોઈએ? પરિગ્રહની સંજ્ઞા. લોભ સંજ્ઞા 10 સંજ્ઞામાં જરૂર આવે લોભ, પણ 4 સંજ્ઞામાં છે પરિગ્રહ સંજ્ઞા. જ્યાં સુધી પરિગ્રહની સંજ્ઞા છે ત્યાં સુધી જીવદાન દઈ શકે ખરો? એમને તો મેળવવું છે, એમને આપવું નથી. પરિગ્રહ સંજ્ઞા વાળાને શું કરવું હોય? એમને ક્યાંકથી ને ક્યાંકથી, હમણાં કોની ઉપમા આપી? પેલા વડાની ઉપમા આપી. એની તેલ કઈ દિશામાંથી આવીને અંદર ભરાઈ જાય? બધી દિશાઓના. આપણામાં પરિગ્રહ કઈ દિશાનો? એવું કઈ નક્કી ખરું? ના, જ્યાંથી મળે ત્યાંથી આપણે મેળવવું છે. બરાબર છે? જો આવી પરિગ્રહની સંજ્ઞા હોય, એ વ્યક્તિને છોડવાનો ભાવ ક્યાંથી થાય? એને તો મેળવવું છે, એને તો લેવું છે, એને છોડવાનો ભાવ ક્યાંથી થાય? અંદરના આ જે ભાવો છે એને જ્ઞાનીઓ 4 ભાગમાં વિભાજિત કરે છે. કયા ભાવને? લેવાના, મેળવવાના જે ભાવ છે એને 4 વિભાગમાં વિભક્ત કરે છે. એક છે ઈચ્છા. શું છે? પહેલા નંબરે ઈચ્છા. જે ચીજ ગમે એવી કોઈ પણ એકાદ વસ્તુમાં આપણું મન લાગેલું જ હોય
એ મળે ત્યારે એમ થાય હાસ હવે મને આ વસ્તુ મળી ગઈ. આવું હોય કે ના હોય? કોઈને સાડી ગમી ગઈ કે ડ્રેસ ગમી ગયા કે કોઈ ચીજ વસ્તુ ગમી ગઈ, પણ જે મનમાં એકવાર આવ્યું કે આ વસ્તુ મારે લેવી છે, મેળવવી છે, એમના માટેનો જે ભાવ એને કહેવાય ઈચ્છા. બીજા નંબરે મૂર્છા. ઈચ્છા પછી મૂર્છા, કે મળી ગઈ વસ્તુ અને પછી કોઈ કારણવશાત એ વસ્તુ આપણાથી દૂર થઈ ગઈ. કોઈ લઈ ગયું કે કાંઈ ભૂલાઈ ગયું કે જે થયું તે તૂટી ગયું કે ભાંગી ગયું, હા, અને એ વસ્તુ ગયા પછીનો જે અંદર અંદર વલોપાત થાય ને એને કહેવાય છે મૂર્છા. મળેલી વસ્તુ જ્યારે આપણાથી વિખૂટી પડે ત્યારે એ વસ્તુ પ્રત્યેનો જે ભાવ હોય સતત યાદ આવ્યા કરે. મારી પેલી વસ્તુ ન મળી તો ન જ મળી, આવો જે અંદર વલોપાત થાય એનું નામ છે મૂર્છા. હજી એનાથી આગળ એકાદ વસ્તુ એવી હોય કે જેમાં આપણે પરમ આસક્તિ હોય. તમારી પાસે દાગીનો ઘણો બધો હોય પણ એમાંથી એકાદ વીંટી કે એકાદ પેન્ડલ એવું હોય કે તમને સૌથી વધારે ગમતું હોય. આવું હોય કે ના હોય? એક જ વસ્તુ છે પણ એમાં વધારેમાં વધારે મારાપણાનો ભાવ થાય. એ વસ્તુ મારાથી દૂર ન થવી જોઈએ. મને પણ એક પેનનો મોહ છે. આ પેન હું 12-15 વર્ષથી વાપરું છું અને એ જરાક આગી થાય ને આમાં રિફિલ બદલાવું, પણ 12-15 વર્ષ થઈ ગયા આ પેન એટલી ફાવી ગઈ છે કે મને એમ થાય કે એ પેન હોય તો સારું. લખાય તો બધાથી, આનાથી પણ સારી મને કોઈ છાયાબેન જેવા લઈ આવે પરદેશ ગયા હોય તો, હા, પણ મારે તો એ કહેવું છે એક વસ્તુમાં પણ જો આપણી પરમ આસક્તિ છે તો એનું નામ છે વૃદ્ધિ. શું છે? વૃદ્ધિ. સમજો છો? એમાં જ આપણે લેવાયેલા હોઈએ. આસક્તિ તો ખરી, આ એની પર્યાયવાચી શબ્દો છે બધા, હા, પણ એ એક વસ્તુ પાસે પણ છે પણ એમાં એટલું બધું મમત્વ છે કે એને છોડીને આપણે બીજાનો સ્વીકાર જલ્દી નથી કરતા. તો એનું નામ છે વૃદ્ધિ. અને હજી પણ કેટલીક વસ્તુઓ એવી છે દુનિયામાં, તમે જ્યાં જાઓ ત્યાં નવી નવી વસ્તુઓ જોવા મળી. તો એ બધી જ વસ્તુઓ મને મળી જાય, સારી સારી જેટલી પણ ગમી એ બધી જ વસ્તુઓ મળી જાય, એમના માટેના જે ભાવ થાય તે છે આકાંક્ષા. શું છે? સમજી ગયા? 4 શબ્દો થયા: ઈચ્છા, મૂર્છા, વૃદ્ધિ અને આકાંક્ષા. આપણો નંબર આમાં ક્યાં ક્યાં લાગે? બધામાં લાગે. ક્યાં લાગે? મારો તમારો બધાનો નંબર આ 4-4માં લાગતો હશે. આપણા આચાર્ય શ્રી રત્નાકર સુરીનો નંબર આ 4માંથી ક્યાં લાગે? તમે કહેજો. મેં સ્પષ્ટ કહી દીધું છે. આચાર્ય શ્રી પોતાનો જ પશ્ચાતાપ કરે છે. એ કહે છે પરમાત્મા મારામાં પણ આવા ભાવો છે. હવે વિચારી લીધું આચાર્ય શ્રીમાં કઈ વસ્તુ છે? એમને રત્નો પ્રત્યેની વૃદ્ધિ હતી હો, હવે તો નથી. એમને રત્નો પ્રત્યે શું હતું? વૃદ્ધિ હતી. સંસાર અવસ્થા છૂટી, સ્નેહી સગાઓ છૂટ્યા,
આખો સંસાર છૂટ્યો પણ શું ના છૂટ્યું? અને એમને સમજાવનાર પણ સુશ્રાવક મળ્યા ના મળ્યા? મળે તો ઘણાને નિમિત્તો તો મળતા જ હોય છે, પણ ઉપાદાનની પોતાની પાત્રતા હોવી જ જોઈએ. નિમિત્ત ના મળે? નિમિત્ત તો અનેક છે, પરંતુ પોતાનું ઉપાદાન જાગૃત ન થાય ત્યાં સુધી બધા જ નિમિત્તો નિષ્ફળ જાય છે. શું થાય? લાખ પ્રયાસ કરો ને, જેને ન સમજવું હોય ન જ સમજે. હા, તો મારે તો એ કહેવું છે, આચાર્યજી તો સાનમાં સમજી ગયા. એમણે પેલા રત્નોનો ભૂકો કરીને ફેંકી પણ દીધા અને ભગવાન સમક્ષ પોતાના જ દુર્ગુણો કહે છે. સહેલી વાત નથી હોતી. આપણે બધું બોલી જવું બહુ સહેલું છે, એ જ વાતને સાંભળી લેવી સહેલી છે. જ્યારે પોતાની વૃદ્ધિને ત્યાગવી એ તો અતિ કઠિન છે. જે વસ્તુમાં સતત મન લાગેલું હોય એ વસ્તુ ત્યાગી તો જુઓ કેમ એનો ત્યાગ થાય. તો આચાર્ય રત્નાકર શ્રી શું કહે છે? મેં દાન તો દીધું નહીં. હવે એ પૂર્વાવસ્થાની પણ સાથોસાથ શું કરે છે? પ્રાયશ્ચિત કરીને એને પણ નિર્મળ કરવા પ્રયાસ કરી રહ્યા છે. સાધુને કોઈ દાન દેવાનું હોય કે ના હોય? સાધુને એ આચાર્ય બની ગયા પછી એમને શું દાન દેવાનું હોય? જ્ઞાન દાન, અભય દાન. બરાબર છે? હા, જ્ઞાન દાન દેવાનું હોય. અને અભયદાન તો એમનું પ્રાણ હોય. શું હોય? સાધુ સંતોના અભયદાન દેવું એ એનો પ્રાણ હોય, એ તો દેવાનો જ હોય. આચાર્ય શ્રી તો સ્થૂલ વસ્તુઓની વાત કરે કે મેં મારા પૂર્વ જીવનમાં બહુ જ સુખ સમૃદ્ધિ હતી. પિતાશ્રી ખૂબ સુખી હતા. મને મળતું હતું ઘણું, પણ મેં મેળવી લીધું, પણ મેં એમાંથી ત્યાગ્યું નહીં. દાન દેવા માટે શું કરવું પડે? ત્યાગવું પડે કે લઈ લેવું પડે? દાન કોને કહેવાય? ખબર છે? જગતના 4 પ્રકારના જીવો એ શું વિચારે? 4માં આપણો નંબર ક્યાં છે જોઈ લેજો. 4 પ્રકારના જીવો જગતમાં હોય છે. અરે આ જે ચિંતન કરી કરીને આવા ભેદ આપતા હશે ને, એમનું જ્ઞાન પણ પરાકાષ્ઠાનું હશે. એને સર્વે કર્યો હોય આખી દુનિયાના લોકોનો કે આને 4 જ વિભાગમાં આપણે વિભાજિત કરવા હોય તો શું કરી શકીએ? શું કરી શકાય? એમનું જ્ઞાન એવું નિર્મળ હશે કે એ પોતે વિભાજન કરી શકે કે આ દુનિયાના લોકો આવા હોય, આવા હોય, આવા હોય અને આવા હોય. એટલે કેવા? તો કે એક તો હોય અધમ કક્ષાના જીવો. કેવા? એ શું વિચારે? મેરા સો મેરા, તેરા ભી મેરા. યાદ રાખજો બધા. શું? મેરા સો મેરા, તેરા ભી મેરા. એને કેવા જીવ કહેવાય? અધમ. આવા હોય કે ના હોય? હોય. બીજા નંબરના મધ્યમ કક્ષા. એ વિચારે કે મેરા સો મેરા, તેરા સો તેરા. ન્યાય આવી ગયો ને ત્યાં કે તારું એ તારું ને મારું એ મારું. હા, તો આને કહેવાય મધ્યમ કક્ષાના જીવો. ત્રીજા છે ઉત્તમ કક્ષાના જીવો.
એ શું વિચારે? તેરા સો તેરા મેરા ભી તેરા. શું વિચારે? તેરા સો તેરા મેરા ભી તેરા. આ તો ઉત્તમ થઈ ગયા. હવે આગળ શું હશે? ઉત્તમોત્તમ. હવે શું હશે? ઉત્તમમાં પણ ઉત્તમ. એ શું વિચારે? ના કુછ મેરા ના કુછ તેરા જૂઠા યહ સબ જગ જમેલા. આ જગતનો જે જમેલો છે ને, કેવો છે? ન મારું કાંઈ છે, ન તારું કાંઈ છે. આ બધી જે માયાજાળ દેખાય છે એ તો બધી જૂઠી જંજાળ છે. ખાલી આ 4 શબ્દોને આજ આખો દિવસ જ્યારે ફ્રી થાવ ને ત્યારે એને વાગોળો ને તો પણ એમાંથી તમને નવનીત મળશે. ના મળે? કેટલી સરસ મજાની વાત, કેટલા સરસ વિભાગ કે આ જગતમાં જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અને એનાથી પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લોકો હોય એ બધા શું વિચારે, એની વિચારસરણી કેવી હોય. અને હવે તમે કહો, તમારી જાત સાથે જ કબૂલાત કરો, કહેવાની જરૂર નથી. તમે આમાં ક્યાં છો? વિચારી લેજો. ઉત્તમમાં આવી ગયા. ઉત્તમ છોડીને હા, ઉત્તમ ના હોય તો ઉત્તમોત્તમ તો ન જ હોય. એટલે 2 જ રહ્યા. જગન અચ્છા, અધમ એ શું વિચારે છે? હા, અધમ વિચારે મેરા સો મેરા તેરા ભી મેરા. હા, બીજો શું વિચારે? મધ્યમ હોય તો મેરા સો મેરા તેરા સો તેરા. અને ત્રીજા નંબરના ઉત્તમ હોય એ શું વિચારે? મેરા સો મેરા નહીં, તેરા સો તેરા મેરા ભી તેરા. અને હા, પોતાની દીકરી હોય તો દઈ દે બેનો. વધારેમાં વધારે દેવાનું મન થાય તો દીકરીને દેવાનું મન થાય. એટલે એમ કે મારી ચેન છે એ પણ તું લઈ જા. હા, મારું આ છે એ પણ તું લઈ જા. એટલે તેરા સો તેરા મેરા ભી તેરા. અને ઉત્તમોત્તમ હોય તે શું વિચારે? ના કુછ મેરા ના કુછ તેરા એ સબ જૂઠા જગ જમેલા. આવી વૃત્તિ, આ 4 વિભાગ આપણે વિચારી લઈએ. આપણે દાન દઈએ છીએ તો પણ અંદરમાં ભાવ કેવા છે? ક્યાંક મારી ગણતરી થાય. નહીં તો એ વાતો હોય કે મેં દાન દીધું, બીજાની નજરમાં આવ્યું કે નહીં? અરે લિસ્ટમાં મારું નામ આવ્યું કે નહીં? તો મારે તો એ કહેવું છે, અરે તકતીઓમાં મારું નામ આવ્યું કે નહીં? આવા બધા દાન પાછળ પણ આ 4 પ્રકારની આપણી મનોવૃત્તિ કામ કરે છે. મારે તો એ કહેવું છે, આચાર્ય શ્રી કહી રહ્યા છે મેં દાન ના દીધું. આપણે દીધું? આપણે દીધું? આચાર્ય શ્રી તો કહી રહ્યા છે કે મેં દાન તો દીધું નહીં. તમે કહેશો 5, 25, 100, 200 તો અમે ક્યારેક તો આપ્યા હોય ને. ના આપ્યા હોય? 1000, 2000 ને લાખ, 2 લાખ પણ આપ્યા હોય. પણ એ દાન છે કે નહીં? બહુ વિચારવા જેવી વાત છે. હા, એક શ્રીમંત શ્રેષ્ઠી બરાબર જમીને આરામ કરવા પોતાના બેડરૂમમાં જઈ રહ્યા છે. એવા જ સમયે કોઈ ભિખારી આવ્યો અને એમણે પેલો દરવાજો ખખડાવ્યો.
જઈને ખોલ્યો પણ ખરો, કોણ હોય તો ખબર ના હોય. અને એ ભાઈએ હાથ લંબાવ્યો. અરે આવા સમયે તું તો અમારી ઊંઘ બગાડી દીધી. અત્યારે માંગવા આવવાતું હશે. જે શબ્દો મોઢામાં આવ્યા એ તો બોલવા લાગ્યા અને ધડ દઈને દરવાજો બંધ કરીને અંદર જતા રહ્યા. નથી, જા. શું કહી દીધું? કાંઈ નથી. અને ખલાસ. જો નથી શબ્દ બોલ્યા તો શું થાય? નથી એમ કહેવાનો સમય આવી જાય. અને ધીમે ધીમે શેઠની પરિસ્થિતિ પલટાતી ગઈ. સાવ કંગાળ થઈ ગયા. અને 2-5 વર્ષ પણ વીતી ગયા. એ જ સંત હશે કે કોઈ ભિખારી હશે, જે પણ આવ્યા એ જ જગ્યાએ આવ્યા અને કહે છે, આજે આવ્યો, હતું ત્યારે ન આવ્યો અને હવે નથી ત્યારે આવ્યો. ત્યારે કહે છે કે હતું ત્યારે પણ આવ્યો હતો, પણ ત્યારે સમય કસમયની વાતો હતી. શું કહ્યું? એ કેવા સમયે આવ્યા હતા એની નોંધ લેવાતી હતી કે અત્યારે આરામના સમયે અમારી ઊંઘ બગાડી. હા, તો સમય કસમયની ત્યારે વાતો હતી. શેઠ સાહેબ, મને લાગે છે કે અત્યારે તો તમારી પાસે સમય ને સમય જ છે. શું છે? હવે તો સમય ઘણો છે ને, કાંઈ કામ જ નથી, નવરા દો. એટલે અત્યારે આવ્યો છું. ત્યારે તમને સમય લાગતો હતો ને, આજે હું સમયે આવ્યો છું. મારે તો એ કહેવું છે કે દાન ન દીધું એ શેઠનું જીવન કેવું બની ગયું? હતું અને ન આપ્યું. એના ઘરમાં બધાએ જમી લીધું. પછી પણ જો વસ્તારી ઘર હોય અથવા ન પણ હોય તો 2 રોટલી તો વધી હોય કે ના વધી હોય? હા, હવે બધા બહેનો ગણતરી કરીને રોટલી બનાવે. હા, મને લાગે છે કે પહેલાના વખતમાં તો ગરવા રાખતા. એને ગરવું કે, અમારી કાઠિયાવાડી ભાષામાં શું કે એને? ગરવું કે. હવે તો ડબ્બામાં રાખતા હો કે જેમાં રાખતા હો છે. ઘરે તો છે, એનો ઉપયોગ ના થતો હોય, કારણ કે ગરવામાં રાખવાની રોટલી જ ના વધતી હોય. વધે. રસોઈયાની બાઈ આવે અને પૂછે કે આજે, તો કહે કે 10 રોટલી. અને એને પણ આમ હાથમાં એવી કળા આવી ગઈ હોય ને કે કદાચ ગોયણું મોટું થઈ જાય તો ભલે, પણ 10 ગણીને મૂકી દે. સમજી ગયા? એને કળા આવડી ગઈ હોય કે આટલો લોટ બાંધીએ એટલે 10 રોટલી બની જશે. મારે તો એ કહેવું છે કે સમયની વાતો છે. પહેલાના વખતમાં એમ કહેવાતું કે પહેલું દાન પછી દાંતણ. શું? હવે દાંતણ પણ ગયા અને દાન પણ ગયા. કોના ઘરમાં દાંતણ મળે? કોણ દાંતણ કરે છે? આ બધા ડોક્ટર સાહેબો બ્રશ કરવાનું કહે. શું કહે? બ્રશ કરો. અને બધા બ્રશ કરતા થઈ ગયા. દાંતણની તો વાત નહીં રહી. પણ મતલબ કે પેલું મંજન મોઢામાં નાખો ત્યાર પહેલા તમારું દાન થઈ જવું જોઈએ. આચાર્ય શ્રી કહે છે, મેં દાન તો દીધું નહીં. હજી ઘણા ધર્મો બાકી છે. શિયળ, તપ, ભાવ. આચાર્ય શ્રી તો એકરાર કરવા જ બેઠા છે. અંતરનો એકરાર કરી રહ્યા છે. ખુલ્લા હૃદયે ભગવાન સમક્ષ સમર્પિત થઈ જઈને એ પોતાના અવગુણો દુર્ગુણોની આલોચના કરી રહ્યા છે. મારો તમારો આત્મા પણ એમની આલોચનાની સાથોસાથ આપણા
જીવનની આલોચના પણ ચાલુ રાખે તો આપણો આત્મા પણ ઉજ્જવળ નિર્મળ બની શકે. વિશેષ